નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી રૈવત વર્મી કમ્પોસ્ટ યુનિટમાં। તો આજે સવારે આપણે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે જ એક તળાજા નજીક સાણોદર ગામના ખેડૂત મિત્રનો ફોન આવ્યો કે ભાઈ તેમને 100 કિલો અળસિયાની જરૂરિયાત છે। તો ચાલો આજે મોકો પણ છે એટલે સાથે સાથે તમને બતાવી પણ દઉં કે આપણે ખરેખર અળસિયાની ડિલિવરી કઈ રીતે કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે આપણા વર્મી બેડમાંથી અળસિયાને અલગ કરીશું। જો મિત્રો, અળસિયા નીકળે છે, ત્યારબાદ એને ઉપરથી છાળી અને આપણે આ રીતે ભેગા કરીશું। ત્યારબાદ એનું કેરેટ જે છે બકેટ તેમાં આપણે નાખશું અને વજન કરી અને ખેડૂતને આપીશું। તો મિત્રો, અળસિયાને ખાલી બેડમાંથી કાઢ્યા બાદ તરત એને એમને મોકલી શકાતા નથી। એના માટેની ટ્રીટમેન્ટ અથવા તો શું ખાસ કાળજી રાખવી એ આપણે જાણીએ કપિલભાઈ પાસેથી। તો કપિલભાઈ, અળસિયા તો આપણે બહાર કાઢી લીધા, બરાબર, પરંતુ હવે અળસિયાને એક ખેડૂત મિત્રના જે જગ્યા સુધી આપણે કઈ રીતે પહોંચાડશું, કઈ વાતનું ખાસ ધ્યાન રાખશું? ખાસ કરીને અળસિયાનું જ્યારે ટ્રાન્સપોર્ટ આપણે કરવાનું હોય છે ત્યારે અળસિયા જે છે રસ્તામાં કોઈ દબાઈ ન જાય તેને ખાસ એનું કલ્ચર બનાવવામાં આવે છે। કલ્ચર એટલે કે 2 કલાક 5 કલાક 8 કલાક સુધી, જ્યાં સુધી આપણે આપણા ડેસ્ટિનેશન સ્થળ ઉપર પહોંચી ન જઈએ ત્યાં સુધી અળસિયાને સંપૂર્ણ ખોરાક મળી રહે એનું ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે। બરાબર, તો આમાં ભેજના પ્રમાણનું કોઈ મતલબ રાખે છે કે શું? હા, 100%। ભેજ ખૂબ જ મહત્વની વસ્તુ છે આની અંદર। જ્યારે ભેજ ન જળવાય ત્યારે અળસિયા ખાવાનું ઓછું પચન કરે છે અથવા તો મરી પણ જાય છે અથવા તો તમારે જે ક્વોલિટી વર્મી કમ્પોસ્ટ જે બનાવવું હોય એ ન બને। ચાલો મિત્રો, અળસિયા નીકળી ગયા છે તો હવે આપણે એને કન્ટેનરમાં ભરીશું। અને કપિલભાઈ, ખાસ એ પૂછવાનું કે કન્ટેનર પણ આપણે હવા ઉજાસ વાળું જ લેવું પડશે, બરાબર ને? બરાબર, ચારે બાજુથી હવા મળી રહે તેવું। ઓકે, ચાલો તો આપણે ખેડૂત મિત્રોને એ પણ બતાવીએ। એ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે કન્ટેનર પણ આપણે પ્રોપર હવા ઉજાસ મળી રહે તેવું લીધું છે। તો ફટાફટ આપણે અળસિયા ભરીએ। તો ખેડૂત મિત્રો, જ્યારે અળસિયાને આપણું વેચાણ કરીએ ત્યારે આપણે એ પણ ખાસ ધ્યાન રાખવું પડે કે અળસિયાને અનુરૂપ જે તે પ્રકારનું કલ્ચર હોય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે, જેથી અળસિયાનું આયુષ્ય સારું રહે અને ખાસ તો અળસિયાની સંખ્યા ઘટે નહીં। એટલે કલ્ચર વ્યવસ્થિત બનાવી અને અળસિયાને આપણે વેચાણ કરવું જોઈએ। તમે જોઈ શકશો કે આપણે બંનેનું પ્રમાણ 50-50% જેવું ગણી શકીએ કે અળસિયાની સંખ્યા અને એનું કલ્ચર એ બંને થઈ અને 100%। અળસિયાનું વ્યવસ્થિત પેકિંગ થઈ ગયા બાદ ખેડૂત મિત્રના કહેવા મુજબ આપણે 40 કિલો અળસિયા આજે અને 60 કિલો અળસિયા આવતીકાલે મોકલાવાના છે। જનરલી તો ખેડૂત મિત્રો ટ્રાન્સપોર્ટથી જ લઈ જાય છે, પરંતુ આ મિત્રનું ખૂબ જ આગ્રહ હતો કે તમે આવો અને થોડું માર્ગદર્શન પણ આપો। તો ખેડૂતની વાતને માન આપી આપણે પોતે જ આપણી કારમાં અળસિયાની ડિલિવરી કરવા જઈશું। અહીં ખેડૂત ભાઈએ 4 વર્મી બેડ લગાવેલા હતા, જેના માટે 40 કિલો અળસિયા મગાવેલા હતા। તો ચાલો અળસિયાને ઝડપથી બેગમાં નાખીએ, થોડું માર્ગદર્શન આપીએ અને પછી રજા લઈએ। મિત્રો, જો તમે પણ તમારી ખેતીમાં રાસાયણિક ખાતર ઘટાડીને જમીન સુધારવા માંગતા હો તો અળસિયાનું ખાતર શ્રેષ્ઠ વિકલ્પ છે। અળસિયા કે વર્મી કમ્પોસ્ટ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો બેધડક અમારો સંપર્ક કરજો। ચાલો સાથે મળીને ખેતીને વધુ સમૃદ્ધ બનાવીએ। જય જવાન, જય કિસાન।